એક મોટા રાજ્યમાં મોટો સમૃદ્ધિશાળી રાજા રાજ્ય કરતો હતો. તેની પાસે સેંકડો યુવાન સેવકો હતા. તેઓ કહેતા, મહારાજ, વૃદ્ધ પુરુષોની ગતિમાં સ્ખલના આવેલી હોય છે. તેઓની મતિ ચંચળ થઈ જાય છે. તેમનું મુખ કફથી હંમેશા ભરેલું હોય છે. સમુદ્રના ફીણ જેવા ધોળા ધોળા વાળ ઉગી ગયા હોય છે. એવા વૃદ્ધ પુરુષો સભાની શોભામાં હાનિ પહોંચાડે છે. એટલે તેઓને આપણી પાસે રાખવા એ યોગ્ય નથી. રાજાએ પણ તે કબૂલ કર્યું. રાજા સ્ત્રી અને લતા મોટે ભાગે જે પાસે હોય તેને મીટડાઈને વળે છે. રાજાએ દ્વારકાળને હુકમ કર્યો, કોઈ પણ મંત્રી, શેઠ કે બ્રાહ્મણ કે દરબારી માણસ જે કોઈ વૃદ્ધ હોય તેને રાજ દરબારમાં દાખલ થવા દેવો નહીં. રાજાનો આવો હુકમ થવાથી ત્યાર પછી કોઈ પણ વૃદ્ધ રાજ દરબારમાં પ્રવેશ કરતો નહોતો. યુવાનો તો આવા હુકમથી રાજસત્તા મળવાથી અભિમાન ધારણ કરીને તલવારો હાથમાં લઈને પાન ચાવતા ઊંચા માથા રાખીને રાજા પાસે રહેતા હતા અને રાજ્યની તમામ સત્તા ધારણ કરી લીધી હતી. એક વખત રાત્રે સૂતા સૂતા રાજાને વિચાર આવ્યો કે આ યુવાનોના કથનથી મેં તેમને જ મારી પાસે રાખ્યા છે, તેમની જ સલાહ લઉં છું અને વૃદ્ધોને દૂર કર્યા છે. તેથી કદાચ કોઈ મોટો શત્રુ ચડાઈ કરશે તો આ યુવાનો મને સલાહ આપી શકશે કે નહીં. આની પહેલેથી જ મારે પરીક્ષા કરી લેવી જોઈએ. આવો વિચાર કરીને સવારે સીવા માટે આવતા તે યુવાનોને રાજાએ કહ્યું, અરે ભાઈઓ, જે મને પોતાના પગથી લાત મારે એને શી શિક્ષા કરવી જોઈએ? અભિમાનથી ઉન્મત્ત થયેલા ઊંચું મુખ રાખીને ચાલતા એવા તેઓએ ઉત્તર આપ્યો, મહારાજ, એના તો ટુકડા કરી નાખવા જોઈએ. રાજાએ આ વાત સ્વીકારી નહીં. બપોરના સમયે તેઓને વિસર્જન કર્યા. તેઓ ભોજન માટે પોતપોતાને ઘેર ગયા. એક યુવાનનો વૃદ્ધ દાદો હતો. તે પૌત્ર ઉપર પોતાના પ્રેમને કારણે જ્યારે પૌત્ર ખાતો ત્યાર પછી જ તે ખાતો. પૌત્રને આવવામાં મોડું થવાથી તે વૃદ્ધને ભૂખ્યા રહેવું પડ્યું હતું. તેથી પૌત્ર આવ્યો ત્યારે વૃદ્ધે તેને પૂછ્યું, બેટા, આજે આટલું બધું મોડું કેમ થયું? ત્યારે પૌત્રે રાજાએ પૂછેલ પ્રશ્નનો આપેલ ઉત્તર કહી સંભળાવ્યો. વૃદ્ધે પૂછ્યું કે તમે યુવાનોએ આપેલા ઉત્તર વડે રાજાને સંતોષ થયો કે નહીં? પૌત્રે કહ્યું, રાજા સંતોષ ના થયો, પણ ઉદાસ મુખ કરીને તે ચૂપ થઈ ગયો હતો. વૃદ્ધે કહ્યું, જો એમ જ હોય તો રાજાને મારી પાસેથી ઉત્તર અપાવજે. પછી જમીને તે બંને રાજદરબારમાં ગયા. વૃદ્ધે રાજાને કહ્યું, જો કોઈ તમને લાત મારે તો તેની સુંદર સોનું, મણી વગેરે આપી અને પૂજા કરવી જોઈએ. તેને ખૂબ સન્માન કરવું જોઈએ. રાજા તે સાંભળીને હસ્યો અને બોલ્યો, આ વૃદ્ધે સત્ય કહ્યું છે. પછી રાજાએ તે વૃદ્ધને ઇનામ આપ્યું. યુવાનો એકઠા થયા. તે સર્વેને સંબોધીને વૃદ્ધે કહ્યું, અરે, શું કહેવું તે પણ તમે જાણતા નથી, સમજતા નથી? વિચાર કરો કે રાણી સિવાય કે પુત્ર સિવાય રાજાને રાત મારી જ કોણ શકે છે? તે તો પ્રેમથી અથવા તે લાડથી મારે છે. એટલે એ પગને તો આભૂષણો આપવા યોગ્ય છે. આ પ્રશ્નોત્તર તથા ખુલાસાથી રાજા આનંદ પામ્યો. તેણે યુવાનોને રજા આપી અને વૃદ્ધોને પોતાની પાસે સેવકો તરી રાખ્યા.
પછી રાજ્યના સર્વ કાર્યો વૃદ્ધોથી સિદ્ધ કર્યા. વૃદ્ધ અનુભવી માણસોનો કદી તિરસ્કાર ન કરવો જોઈએ. વૃદ્ધ મનુષ્યોનો અનુભવ કોઈ વખત ખૂબ જ ઉપયોગમાં આવે છે. તેઓ જે કહે તે ધ્યાનપૂર્વક સાંભળવું અને તેઓનો હંમેશા આદર કરવો જોઈએ.